પપ્પા તમે શું કહેતા હતા હમણાં કે આપણે બેનનું ધ્યાન રાખવું જોઈએ, આ વાર તહેવારે એને કંઈક વસ્તુ આપવી જોઈએ, પૈસા આપવા જોઈએ, તો કઈ બધી વસ્તુમાં ના નથી પાડતા, પણ આ બધી વસ્તુ તો તમારે પહેલા જ જોવી હતી ને. કોઈ સારું ઘર જોઈ અને બેનને આપી હોત તો આ કઈ વસ્તુ આપવાની કે પૈસા આપવાની જરૂર જ ના પડે, બેન શાંતિથી રહી શકત. પણ પહેલેથી જ તમે ભાંગલા ઘરમાં બેનને આપી છે તો પછી આ બધું તો રહેવાનું જ ને. આ બેન હાથ લાંબા તો કરવાની જ ને. અને જો પપ્પા આપણે છે ને આપણું કરતા હોય તો પછી આમ વારે ઘડીએ મદદ કરશું તો શું આપણે આપણા રોટલા ઉપર પાટું મારવાની? તો બેટા હું તારી વાત સમજી શકું છું કે આપણે આપણા ઘરનું જોવું પડે, પણ આપણી બહેનો દીકરીનું ઘર નબળું હોય ને તો એનું ધ્યાન રાખવાની ફરજ આપણી છે. અને તને વાતની ખબર ના હોય ને તો કહી દઉં કે બહેનો દીકરીઓ જીવે ને ત્યાં સુધી એને વારે તહેવારે કંઈક આપવું પડે.